હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. નિવસન તંત્રની અંદર મિત્રો જે આપણે વાત કરવી છે એ છે પોષક ચક્રણ. પોષક ચક્રણ એટલે કે પોષક દ્રવ્યો જે છે એમનું ચક્રીયકરણ એને કહેવામાં આવે છે પોષક ચક્રણ અને તેના પ્રકારો વિશે આજે આપણે વાત કરીશું. હવે પહેલી વસ્તુ મિત્રો, કોઈ પણ સજીવ જે છે, સજીવને જે છે એ વૃદ્ધિ કરવા, પ્રજનન કરવા માટે અને દૈહિક ક્રિયા કરવા માટે આ બધી વસ્તુ કરવા માટે મિત્રો એમને શેમની જરૂરિયાત રહે તો એમને પોષક તત્વોની જરૂરિયાત રહે. આ પોષક તત્વો જે છે એ એમને માટે અતિ આવશ્યક છે. બરાબર. બીજું, હવે કોઈ સમય અથવા તો જે તે સમયે ભૂમિ એટલે કે જમીનમાં હાજર તાત્કાલિક જેવા કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જે પોષક તત્વો છે વગેરે પોષકોની માત્રાને શું કહેવામાં આવે? સ્થિતિ અવસ્થા કહેવામાં આવે, અથવા તો બીજા શબ્દોમાં એને કહેવામાં આવે સ્ટેન્ડિંગ સ્ટેટ. શું કહેવામાં આવે? સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે એમને આપણે ઓળખીએ છીએ મિત્રો. બરાબર. બીજી વસ્તુ, હા મિત્રો તમને ખબર છે જમીનના પ્રકાર જુદા જુદા હોય એ પ્રમાણે નિવસન તંત્રો પણ જુદા હોય. એ જ રીતે જુદા જુદા નિવસન તંત્રમાં તે જુદું જુદું હોય. સ્ટેન્ડિંગ સ્ટેટ્સ કેવી હોય? જુદી જુદી. અને બીજી વસ્તુ, અને કોની ઉપર આધાર રાખે? ઋતુ ઉપર. એનો સંપૂર્ણ આધાર ઋતુ ઉપર છે. કઈ રીતે? તો દાખલા તરીકે તમે સમજો કે શિયાળો, ઉનાળો ને ચોમાસું. જ્યારે પાનખર હોય ત્યારે વનસ્પતિના પર્ણો ખરી અને જમીન ઉપર પડે. એ પર્ણો જે છે એ વર્ષાને કારણે કોહવાય, સડે અને જમીનની અંદર એમનું મિશ્રણ થાય. બરાબર. હવે એ વરસાદની સિઝનમાં વધુ છે. પછી જ્યારે એનો ઉપયોગ વનસ્પતિ કરશે ત્યારે એ ઓછા હશે. ફરી પછી પાનખર આવશે ત્યારે તેમનું સ્ટેટ એ કેવું થશે? વધી જશે. આગળ વાત કરીએ. પોષક તત્વો જેને આપણે કહીએ પોષકો, નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી. ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી. તેઓનું શું થાય? વારંવાર ચક્રીયકરણ થાય. મેં હમણાં જે રીતે તમને કીધું એમ વારંવાર ચક્રીયકરણ થાય. બરાબર. અને આવું પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે. પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે. એક્ઝામ્પલ તરીકે હું મિત્રો અહીંયા તમને કહું કે વનસ્પતિ, એના પર્ણ એ શું થાય? ખરી પડે. કોઈ પણ પ્રાણી એમનું મળ અથવા તો પ્રાણી જ્યારે મૃત્યુ પામે ત્યારે ક્યાં જાય? જમીનમાં.
આ જમીનની અંદર આ પોષક તત્વોનો ઉપયોગ કોણ કરે? વનસ્પતિ કરે. વનસ્પતિ એમાંથી વનસ્પતિ મેળવે, પ્રાણીઓ જે છે ખોરાક તરીકે મેળવે. આ રીતે આ ચક્રીયકરણ જે છે એ આખે આખું જે છે આ રીતે ચાલ્યા કરે. બીજી વસ્તુ આ જે છે એ શું છે? એક પ્રકારની ગતિશીલતા છે કે જે અનંત કાળ સુધી ચાલ્યા કરે છે. પોષક ચક્રનું બીજું નામ જે છે, પોષક ચક્રનું બીજું નામ જૈવ ભૂ રાસાયણિક ચક્ર. જૈવ એટલે મિત્રો સજીવ, જૈવ એટલે સજીવ. ભૂ એટલે જમીન. રાસાયણિક પદાર્થો એટલે કે એની અંદર જે પણ કંઈ સજીવની અંદર કે જે પણ કંઈ જમીનની અંદર રાસાયણિક તત્વો છે, એની અંદર હવા આવી જાય, પાણી આવી જાય, જે પણ કંઈ લિવિંગ ઓર્ગેનિઝમને જીવવા માટેના જે પણ કંઈ તત્વો છે એ. હવે મિત્રો આપણે વાત કરીએ પોષક ચક્રો. પોષક ચક્ર બે પ્રકારના હોય. કેટલા પ્રકારના? બે. પ્રથમ આપણે વાત કરીએ એક વાયુરૂપ. કયા રૂપ? વાયુરૂપ ચક્ર. અને બીજું અવસાદી ચક્ર. બરાબર. વાયુરૂપ પોષક ચક્રો જે છે એની અંદર નાઇટ્રોજન અને કાર્બનનો સમાવેશ થાય. એક્ઝામ્પલ આપ્યું આ મેં તમને, બુકની અંદર પણ આપેલું છે. અવસાદી ચક્રની અંદર કોનો સમાવેશ થાય? તો કે સલ્ફર અને ફોસ્ફરસનો સમાવેશ થાય. સલ્ફર અને ફોસ્ફરસ. હવે પહેલી વસ્તુ, વાયુરૂપ ચક્રો જે છે એમના ભંડાર વાતાવરણમાં જ છે. ક્યાં છે? વાતાવરણમાં. જ્યારે અવસાદી ચક્ર જે છે એમના માટેના ભંડાર ક્યાં છે? પૃથ્વીના પોપડામાં છે. હવે સમજો, નાઇટ્રોજન અને કાર્બન ક્યાં આવેલું છે? હવામાં, વાતાવરણમાં. સલ્ફર અને ફોસ્ફરસ ક્યાં હશે? પૃથ્વીના પેટાળની અંદર અથવા તો પર્વતોની અંદર જે છે આવેલા છે, એટલે આપણે કીધું પૃથ્વીના પોપડામાં. બરાબર. હવે બીજી વસ્તુ, પર્યાવરણીય ઘટક. પર્યાવરણીય ઘટક જેવા કે ભૂમિ, ભેજ. ભેજને બીજા શબ્દોમાં કહેવામાં આવે મિત્રો આર્દ્રતા. શું કહેવામાં આવે? આર્દ્રતા. બીજું પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, તાપમાન વગેરે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે. હવે મિત્રો સમજો, આ બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે, પર્યાવરણીય પરિસ્થિતિઓ છે, કે આ પર્યાવરણીય પરિસ્થિતિઓની અંદર મિત્રો એમને જે છે એ એમનું કઈ રીતે સંચય કરવું, કઈ રીતે એમનો કહોવાટ કરાવવો, આ બધું આ પર્યાવરણીય ફેક્ટર્સ ઉપર જે છે આધારિત છે. ત્યાર પછીનો મુદ્દો, સંચય સ્થાનોની ક્રિયાશીલતા. સંચય સ્થાનોની ક્રિયાશીલતા. ઉણપ પૂરી કરવા માટે હોય છે કે જે પોષકોના અંદર પ્રવેશ અને બહાર જે નિકાલ છે એમનો જે દર છે
એની અસંતુલિતતાને કારણે થતી હોય છે. હવે મિત્રો આપણે બીજા ચક્ર વિશે વાત કરીએ. આપણું જે બીજું ચક્ર છે એ છે કાર્બન ચક્ર. કયું ચક્ર? કાર્બન ચક્ર. કાર્બન ચક્ર વિશે વાત કરીએ તો સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ, સજીવના શુષ્ક વજનનો કેટલા ટકા? 49% ભાગ શેનો બનેલો છે? કાર્બનનો બનેલ છે. અને સૌથી વધુ પાણી છે. પાણી પછીનો બીજા ક્રમે જે છે એ કાર્બન છે સજીવોના શરીરની અંદર. મિત્રો જો વૈશ્વિક કાર્બનની કુલ માત્રા, વૈશ્વિક કાર્બનની કુલ માત્રા જોઈએ તો 71% કાર્બન. તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં, મહાસાગરમાં દ્રાવ્ય સ્વરૂપમાં 71% કાર્બન જે છે એ આવેલો છે. આ મહાસાગરનું, આ જે મહાસાગરનું કાર્બન છે એ શું થાય કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ની માત્રા જે છે એમનું નિયમન કરે. મહાસાગરનું કાર્બન વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું શું કરે છે? તો કે નિયમન કરે છે. કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે. ક્યાં? વાતાવરણમાં સમાવેશિત છે. કુલ કાર્બનનો કેટલા ટકા? ફક્ત 1% ભાગ જે છે એ જ વાતાવરણની અંદર મિત્રો સમાવેશ છે. અશ્મિ બળતણ જે છે એ પણ કાર્બનનું સંચય સ્થાન છે. અશ્મિ બળતણ બીજું, વાતાવરણ અને મહાસાગર દ્વારા, વાતાવરણ અને મહાસાગર દ્વારા, મહાસાગર એટલે દરિયો, જીવંત અને મૃત જીવો જે છે એમના દ્વારા કાર્બનનું શું થાય? ચક્રીયકરણ. એ જમીનની અંદર ભળે છે મિત્રો. ક્યાં ભળે છે? જમીનની અંદર. જો આપણે એક અંદાજ મારીએ તો એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ચાર ગુણ્યા 10⁻13 કિલોગ્રામ જેટલું કાર્બન જે છે એમનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય. કઈ રીતે? તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. એટલા માટે જ મિત્રો જે છે વૃક્ષો વાવવા જોઈએ જેની મદદથી વાતાવરણની અંદર CO2 નું પ્રમાણ જે છે એ ઓછું થાય, કે જેના હિસાબે ગરમી જે છે એ ઘટે.
વરસાદ જે છે એ સમયસર આવે. અત્યારે જે આપણે ત્યાં દેશની અંદર પરિસ્થિતિ છે, અમુક વિસ્તારની અંદર વરસાદ નથી, એનું કારણ જંગલોનો જે વિનાશ છે એ છે. કારણ કે એના કારણે ચક્રીયકરણ જે છે એ સારી રીતે થાય નહીં માટે. આગળ વાત કરીએ ઉત્પાદકો અને ઉપભોગીઓ ઓની શ્વસન ક્રિયાવિધિ એમની જે શ્વસન ક્રિયાવિધિ છે એમના દ્વારા જે છે એ વાતાવરણમાં મહત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી ફરે છે. વાતાવરણમાં CO2 શું કરે? પાછું ફરે. કારણ કે આપણે શ્વસનની અંદર ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસ સ્વરૂપે આપણે જે છે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાઢીએ છીએ માટે. મિત્રો આગળ વાત કરીએ આપણે આગળ જે વાત છે એની અંદર જમીન કે મહાસાગર ના નકામા પદાર્થો, જમીન કે મહાસાગર ના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટન પ્રક્રિયા એમની જે વિઘટન પ્રક્રિયા દ્વારા CO2 નું સેતુ જાળવવો. વિઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને છે. વિઘટકો પણ શું બને? સહભાગી બને. હવે મિત્રો સમજો, આથવણની પ્રક્રિયા થતી હોય એ દરમિયાન જે CO2 હાજર હોય છે, કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં જ જે છે આથવણની પ્રક્રિયા જે છે એ થતી હોય છે. એમાંના ઘણા બેક્ટેરિયા એવા પણ છે કે જે અજારક શ્વસન કરે છે. આગળ વાત કરીએ સ્થાપન થયેલા કાર્બન ની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે. શેમાં વ્યય પામે? અવસાદન એટલે સ્થાયી થવામાં. હવે દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ આપણે લઈએ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, ખોરાક બનાવે છે, થોડોક જે છે પોતે વાપરે છે, બીજો જે છે એનો પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને અમુક ટકા ભાગ જે છે એ વનસ્પતિ પોતે જે છે એ સ્ટોર કરે છે. અને શું થાય કે શું થાય કે જે સંગ્રહ થયેલો છે એ કાર્બન એ ચક્રીયકરણમાંથી બહાર નિકાલ પામે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ જેની મદદથી કાર્બન જે છે એ વાતાવરણમાં પ્રવેશે. દાખલા તરીકે આપણે લાકડાને સળગાવીએ એટલે કાર્બન જે છે ઉત્પન્ન થશે એના દ્વારા. બીજું કાર્બનિક દ્રવ્યોના દહનથી વાતાવરણમાં કાર્બન પ્રવેશે. બીજું અશ્મિ બળતણ, એમના ઉપયોગથી જ્વાળામુખીને કારણે. આ જે છે એ CO2 ના વધારાના સ્ત્રોત છે, કાર્બનના વધારાના સ્ત્રોત છે. ઓકે, હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓ
પણ પ્રભાવ છે. દાખલા તરીકે વન વિનાશ કોણે કર્યું? તો મનુષ્યએ કર્યું. અશ્મિ બળતણનું દહન ઉર્જા અને પરિવહન માટે. અશ્મિ બળતણ એટલે કોલસો, ખનિજ તેલ, ડીઝલ, પેટ્રોલ, ઓઇલ, ક્રૂડ, સીએનજી, એલપીજી આ બધું શેમાં આવે? અશ્મિ બળતણમાં. એ શું કરે છે કે આ બધું કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એટલે મનુષ્યનો પણ જે છે એ મિત્રો આમાં ફાળો છે. એને જો આપણે ચાર્ટ સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો આપણે પ્રથમ શું દર્શાવવું પડે કે મુક્ત થતો CO2, વાતાવરણનો CO2. વાતાવરણનો CO2 ક્યાંથી? સૌથી મોટો સ્ત્રોત આજના સમયનો વાહનો, બીજું વીજળી અને અશ્મિ બળતણ. અશ્મિ બળતણ મિત્રો આપણે ઘણી બધી રીતે જે છે આપણે એમનો યુઝ કરતા હોઈએ છીએ. બીજું જંગલ, ઈંધણ બનાવવા માટે, અને એમનો જે આપણે કાર્બનિક કાટમાળ જે સળગાવીએ, જે આપણે જંગલને મિત્રો સળગાવીએ એના કારણે પણ જે છે વાતાવરણની અંદર જે છે એ શું થાય છે કે CO2 જે છે એ મુક્ત થાય છે મિત્રો. બરાબર. બીજું આગળ વાત કરીએ. ત્યાર પછી શ્વસન અને વિઘટન. આ બંને પ્રક્રિયા દરમિયાન CO2 મુક્ત થાય એ પણ વાતાવરણની અંદર ભળે છે. બરાબર. ત્યાર પછી દાખલા તરીકે આ પાણી છે. પાણીની અંદર સડતા સજીવ, બરાબર, એ પણ CO2 ક્યાં ભળે? વાતાવરણની અંદર ભળે. પ્લવકો એ પણ વાતાવરણની પાણીની અંદર ભળે. હવે બીજું અહીંયા શું થાય તો કે કાર્બનિક અવસાદન થાય. બીજું અહીંયા જે પાણીની અંદર સજીવો મૃત્યુ પામે એ ઘણા કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનું પણ અવસાદન થાય. કારણ કે એમનું શરીર જે છે કેલ્શિયમનું બનેલું છે માટે. બરાબર. હવે કોલસામાંથી પણ કાર્બનનું જે છે એ વાતાવરણની અંદર ભળે. હવે શું થાય કે જ્યારે વનસ્પતિ અથવા તો પ્રાણી એમનું મૃત્યુ થાય એટલે એક જે કાર્બન છે એ ક્યાં ભળે? જમીનની અંદર પણ ભળે અને એમાંનો કેટલોક વાતાવરણની અંદર પણ જાય. એટલે આ રીતે જે છે એ આખું ચક્રીયકરણ જે છે કાર્બનનું એ શું થાય? ચાલ્યા કરે. કારણ કે આ જે જમીનની અંદર ભળ્યું એનો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ કરશે. વનસ્પતિ એમનું શું કરશે? સ્થાપન કરશે. આ સ્થાપન કરેલ કાર્બન એ બીજા પ્રાણીઓ જે છે એ ખોરાકની અંદર લેશે. બરાબર. એ રીતે આગળ જે છે એ ચક્રીયકરણ શું થાય તો કે ચાલ્યા કરે મિત્રો. તો આજના વિડીયો લેક્ચર્સની અંદર મિત્રો આટલું જ. વધુ ચર્ચા આપણે આવતા અંકે કરીશું. થેન્ક યુ. આભાર.